બેસે દોડે સુવે જાગે જીવે મરે એનાથી મને કોઈ ફરક નથી પડતો, પણ હું મારી ફરજ સમજીને તને કંઈક કરવા માટે કહું છું. તારે આવું કરવું હોય તો કર, નહીં તો તેલ લેવા જા. જિંદગી અનાની છે પૂરી વસૂલ કર, દુનિયાની છોડીને તું પોતાની ચિંતા કર. થોડી ઘણી બુદ્ધિ બાકી રહી હોય અગર, આ સલાહ મન મારી વિચાર્યા વગર. જલસા કર બાપુ જલસા કર, જાય બધા દિલ લેવા જલસા કર. જલસા કર બાપુ જલસા કર, જાય બધા દિલ લેવા જલસા કર. અરે લડકા કર બાપુ મટકા કર, જાય બધા દિલ લેવા જલસા કર. લડકા કર બાપુ મટકા કર, જાય બધા દિલ લેવા જલસા કર. જય હિન્દ મિત્રો. આ વખતે તમે સરકારની એક નવી યોજના જલ સે ઘર યોજના તમે જોઈ જશે, જેના અંતર્ગત દરેક વ્યક્તિને ઘરેથી ઓફિસ જવાને ઓફિસથી ઘરે આવવા માટે આ વરસાદની સિઝનમાં પોતાની ગાડી ના વાપરવી પડે એના માટેની એક સરસ સુવિધા ઊભી કરવામાં આવી હતી. લોકોને એમ લાગતું હતું કે આ સરકારનો ગેરવહીવટ છે, બટ એવું નથી. આ એકચ્યુઅલી સરકારી એક યોજના છે. તેઓ આ એક એક્સપેરિમેન્ટ કરી રહ્યા હતા કે જેથી આપણે આપણા વાહનનું ઈંધણ બચાવી શકીએ અને અલ્ટિમેટલી સરકારને એટલું ઈંધણ ઓછું વિદેશથી આયાત કરવું પડે. અને એના કારણે આ યોજના લાગુ કરવામાં આવી અને સફળતાપૂર્વક, મારા હિસાબે તો સફળતાપૂર્વક આ યોજના લાગુ થઈ છે અને તેનો લાભ લગભગ ઘણી બધી જનતાએ લીધો હશે. આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણા પ્રધાનમંત્રી સાહેબ જે મોદી સાહેબ છે એ પહોંચી ગયા છે ઘાના, અને ત્યાં જઈને મોદી સાહેબે કેવા ડાકલા વગાડ્યા છે, કેવા ડંકા વગાડ્યા છે આપણા દેશના, તેના વિશે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ. તો આ વખતે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે ગાનાની અંદર આપણો ભારતનો વટ પાડી દીધો છે. ભવ્યાતિ ભવ્ય સ્વાગત તેમનું કરવામાં આવ્યું છે, તમે જોયું હશે વિડીયોની અંદર. અને ત્યાં આગળ જઈને ગાના સાથે ઘણા બધા ક્ષેત્રોમાં એમઓયુ કરવામાં આવ્યા છે. यह अवसर मिला है. आइए मैं અને જે સેમ મેગો હા. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. સાંસ્કૃતિક ક્ષેત્ર, યુપીઆઈ ડિજિટલ ક્ષેત્ર, ડિફેન્સ ક્ષેત્ર, એગ્રીકલ્ચર ક્ષેત્ર અને હેલ્થ સેક્ટર. તો આ આટલા સેક્ટરોની અંદર એમઓયુ કરવામાં આવ્યો છે. સાથે સાથે બંને દેશો વચ્ચેનો વ્યાપાર જે અત્યારે લગભગ $2 બિલિયન જેટલો છે તે વધીને બમણો થાય આવતા 5 વર્ષમાં, તેવી વાત પ્રધાનમંત્રી સાહેબે કરી હતી. જતા પહેલા અહીંયા ભારતની અંદર બહુ જોરથી ડંકા વગાડવામાં આવ્યા હતા કે ત્યાં ગાનાની અંદર પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો તેની નિંદા પણ કરશે ત્યાંના રાષ્ટ્રપતિ, અને ગાનાની અંદર કદાચ એમના રાષ્ટ્રપતિ એમ પણ કે ખુલ્લેઆમ પાકિસ્તાનનો વિરોધ પણ કરી શકે. પણ સમગ્ર ભાષણ જોતા ગાનાનો જે રાષ્ટ્રપતિ હતા તેમનું આપણે આખું ભાષણ જોઈએ, એમની જે સ્પીચ મેં તો જોઈ છે, આપ સૌ યુટ્યુબ પર જોઈ શકો છો. એમાં ક્યાંય પણ પાકિસ્તાનનો કે પહેલગામમાં થયેલા હુમલાનો ઉલ્લેખ નથી. હા, તેમણે માત્ર લાસ્ટમાં એમની સ્પીચના અંતમાં એમ કહ્યું હતું કે ભારતની અંદર અમદાવાદમાં જે પ્લેન ક્રેશનો હાદસો થયો તે ઘણી દુઃખદ ઘટના હતી. ભગવાન તેમના સૌ પરિવારોને, મૃતકોના પરિવારોને તાકાત આપે આ ઘટનાનો, જે દુર્ઘટના ઘટી છે તેનો સામનો કરવા માટે. તો હવે વાત કરીએ કે ભારત દ્વારા જે ત્યાં અલગ અલગ ક્ષેત્રોમાં કરાર કરવામાં આવ્યા છે કે એમઓયુ કરવામાં આવ્યા છે, તો શા માટે કરવામાં આવ્યા છે? ઘણા લોકોને એમ થતું હશે કે યાર સરકાર ખોટા ખર્ચા કરે છે, ત્યાં ઉપડી ગયા. પણ એવું નથી. એકચ્યુઅલી સરકારનું ઘણું લાંબુ વિઝન પણ હોઈ શકે છે. સૌથી પહેલા આપણે જોઈએ કે સાંસ્કૃતિક ક્ષેત્ર, તો કઈ રીતે બે સંસ્કૃતિ વચ્ચે આદાન પ્રદાન થઈ શકે છે. એમાં આપણે ગાના પાસેથી શું લઈ લેવાનું છે અને આપણી પાસેથી ગાના શું લઈ લેવાનું છે. પણ આમ જોવા જઈએ તો એક રીતે સરકારનું એક લાંબા ગાળાનું પ્લાનિંગ હોઈ શકે છે કે આપણા યુવાનો, ખાસ કરીને ગુજરાતના યુવાનો જે બિચારા વાંઢા ફરે છે, તેમનું શું, તેમની વાત કોણ કરશે, તેમની ચર્ચા કોણ કરશે. તો કાલે ઉઠીને કદાચ સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય અને આપણા ગુજરાતમાં જે બિચારા આપણા વાંઢા યુવાનો ફરે છે તેમને દીકરીઓ નથી મળતી, બરાબર, અને ત્યાંના દેશમાં કદાચ એવું હોય કે ત્યાં છોકરા સારા મૂર્તિયા ના મળતા હોય, તો આ આદાન પ્રદાન થઈ શકે છે. તો આ એક લોંગ ટર્મ વિઝન હોઈ શકે છે આપણી સરકારનું. આ સિવાય પણ ઘણા બધા વિઝન હોઈ શકે છે, પણ આ તો જનરલી મને એવું લાગે છે કે આ પ્રકારનું એક વિઝન આપણે મૂકી શકીએ.
કે જેથી ભારતે ત્યાં સાંસ્કૃતિક કરારો કર્યા હોય. बात तो सही है. બીજો એક ખાસ કરાર છે કે જે પારંપરિક દવાઓ હોય છે, આયુર્વેદ છે, એના પણ કરાર કરવામાં આવ્યા છે કે એની ટ્રેનિંગ એકબીજાને આપશે. ખાસ કરીને આ કરાર કર્યા પછી ભારતની પતંજલિને બહુ મોટો ફાયદો થઈ શકે એવું લાગી રહ્યું છે, કારણ કે બાબા રામદેવ આ પરંપરાગત જે દવાઓ છે એ બનાવવામાં માસ્ટર છે અને એમનો તો બિઝનેસ બી જબરજસ્ત ચાલે છે. તો બની શકે કે બાબા રામદેવને ખુલ્લું મેદાન મળી જાય અને બાબા રામદેવની જે ઘોડાની જોડે દોડીને રેસ લગાવે છે એવી રેસ ત્યાં પણ ગાનામાં જઈને લગાવશે. હા, શું છે ભાઈ, તું પાછો આવ્યો? એક સ્કીમ છે આપણી પાસે. તને કીધું તું ને યાર, શું કામ છે તારે? હા, મારી કંપની મને ત્યાં મોકલે છે. હા, હું જઈ શકું છું કંપનીના પૈસાથી. કેમ? તમે કંપની તરફથી ટૂર પર જઈને ભેગા મારું બી કામ કરી આવો ને યાર. વાત તો વિચારવા જેવી છે તારી. મતલબ તારું કેવું છે કે હું કંપનીમાં કોઈ બી બહાનું બતાવી દઉં અને ત્યાં ટ્રીપ પર જાઉં આફ્રિકા, ખર્ચો હું કરું કંપનીના પૈસાથી અને તારું ત્યાં માર્કેટિંગ કરી આવું, મને શું ફાયદો થાય? અચ્છા, કમિશન આપીશ તું મને? એ વાત સાચી તારી. જો તું મને કમિશન આપતો હોય, મને કંઈક ફાયદો થવાનો હોય, તારું ફાર્મ હાઉસ વાપરવા આપીશ કે નહીં, તો હું ચોક્કસ તારું કામ કરી આપું. ચાલ તો પછી ગોઠવી દઈએ ટ્રીપ. હું કંપનીમાં મેલ કરી દઉં છું કે મારે કંઈ બી કામ બતાવી દઈશ. આપણે ક્યાં બીજું હોય, આપણે તો પોઝિશનનો ફાયદો ઉઠાવશું ને યાર. કંઈ વાંધો નહીં, હું કાલે જ કરી દઉં છું. તું બધી તૈયારી કરી દેજે, બરાબર? આપણે ત્યાં જઈશું, તારું કામ કરશું, કંપનીને જે કીધું એ બી થોડું ઘણું કામ કરી દઈશું અને સાથે સાથે તું મારું કામ નહીં ભૂલતો ભાઈ. હા, સોરી, ભૂરો આવી ગયો તો બાજુમાંથી. તો આપણે મુદ્દાની વાત પર આવીએ પાછા. એક બીજો કરાર થયો કે યુપીઆઈ પેમેન્ટ, જે આપણા ડિજિટલ પેમેન્ટ છે, તેનો જે બહોળો અનુભવ છે ભારતને, જે ભારતમાં ખૂબ પુષ્કળ ડિજિટલ પેમેન્ટ્સ વપરાય છે, ત્યારબાદ સાથે સાથે સાયબર સિક્યુરિટીના પણ કરાર થયા છે. તો ભારતમાં તો તમે જાણો જ છો કે સાયબર સિક્યુરિટીની શું હાલત છે, કેટલા બધા સરસ મજાનો ઓનલાઈન સ્કેમ થાય છે. તો આ સ્કેમનો લાભ, આ ઓનલાઈન ફ્રોડનો લાભ, જે સાયબર સિક્યુરિટીને બ્રેક કરીને જે બધા ફ્રોડ્સ થાય છે, એમાં તો આપણો દેશ અત્યારે ખૂબ આગળ છે. તો એ બધા ફ્રોડનો પણ લાભ ત્યાંની જનતાને પણ મળવો જોઈએ એવું મને લાગી રહ્યું છે. અને એના કારણે કદાચ એવું બની શકે કે આપણે એવું વિચારીએ કે ભાઈ શા માટે માત્ર ભારતની જનતા જ ફ્રોડનો લાભ લે, ત્યાંની જનતાને પણ થોડું સાયબર ફ્રોડ થવા દો, એમને પણ ખબર પડે કે ભાઈ કેટલા વિશે 100 થાય છે. એટલે આ લાભ પણ તેમને આપવાનું આપણી સરકાર દ્વારા નક્કી થયું હોય તેવું લાગી રહ્યું છે અને ખૂબ સારી બાબત છે. આપણે આ સરકારના જે પગલાઓ છે તેનું પ્રશંસા કરીએ છીએ આપણે, અને આ પ્રકારે સહયોગ થવો જ જોઈએ. આપણે એકલા શા માટે આ બધા ફ્રોડ ભોગવીએ ભાઈ? સાથે સાથે એક કરાર એગ્રીકલ્ચર ક્ષેત્રમાં કરવામાં આવ્યો છે કે ત્યાંના પીએમએ પણ રિક્વેસ્ટ કરી કે અમારા એગ્રીકલ્ચર ક્ષેત્રમાં તમારા યુવાનો જોડાય એવી અમે આશા રાખીએ છીએ. અને ખાસ જરૂર છે, આપણા દેશમાં ઘણા બધા યુવાનો અત્યારે બેરોજગાર ફરી રહ્યા છે, એમની પાસે કામ નથી, નોકરી નથી, સારા પગાર નથી મળતા. તો કદાચ બની શકે કે એગ્રીકલ્ચર ક્ષેત્રે ઘાનામાં અહીંયા જે ખેડૂતના દીકરાઓ છે એમની પાસે ખાસ નોકરીઓ નથી, તો અહીંયા એમને એટલું કમાણી નથી મળતી, સારા પાકના ભાવ નથી મળતા. તો બની શકે કે ત્યાં જઈને ખેતી કરે તો 2 પૈસા સારા કમાય. એટલે જે યુવાનો અને ખાસ કરીને ખેડૂતોના દીકરાઓ જે બેરોજગાર ફરતા હોય એ લોકો અત્યારથી જ પ્રેક્ટિસ ચાલુ કરી દે, પાવડા કોદાળીનો સ્ટોક બધો લાવીને રેડી રાખે, પાવડા તગારા આ બધું ભેગું કરી રાખે અને આપણે અહીંયાથી એક્સપોર્ટ કરીને ત્યાં જઈને તમે સારું એવું કલ્ચર, એગ્રીકલ્ચરમાં સારો એવો વિકાસ કરી શકો, ત્યાંની ખેતીવાડીમાં હિસ્સો લઈ શકો. એ માટેના પ્રયાસ આપણી સરકાર કરી રહી હોય તેવું લાગે છે. આપણે હંમેશા કોઈ વસ્તુને નકારાત્મક ન લેવી જોઈએ, ઘણા સકારાત્મક પણ પોઈન્ટ આપણે શોધવા જોઈએ. અને મારા હિસાબે આ પોઈન્ટ છે કે આપણા મોદી સાહેબ ત્યાં આટલી જે મહેનત કરી રહ્યા છે, આ એગ્રીકલ્ચર ક્ષેત્રે બી એમઓયુ કર્યા છે, તો એની અંદર આપણા યુવાનોનું એક વિઝન છે એમના માટે, આપણા યુવાનો માટે એક વિઝન લઈને ચાલી રહ્યા છે કે આપણા બેરોજગાર યુવાનોને ત્યાં ખેતીવાડી કરવા માટેનો એક મોકો મળે, અહીંયાથી એમને ત્યાં ચાન્સ મળે. તમારું શું માનવું છે મને કોમેન્ટ કરીને કહેજો. ખાસ કેટલાય એવા અહીંયા યુવાનો હશે જે ખેડૂતના દીકરા છે, ખેડૂત પુત્રો હોય ને એમની પાસે કામ રોજગાર ના હોય, તો અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમે આ જે કરાર થયો છે એમાં ઇન્ટરેસ્ટેડ છો કે નહીં, શું ભવિષ્યમાં તમે ઘાના જઈને ખેતીવાડી કરો છો કે નહીં.
નોકરી તો મળશે જ, સાથે સાથે સાંસ્કૃતિક કરાર પણ થયા છે, તો કદાચ સારું પાત્ર પણ મળી આવે તમને ત્યાંથી. ત્યારબાદ બીજા કરારો ડિફેન્સ ક્ષેત્રે થયા છે, મતલબ કે આર્મ ફોર્સની ટ્રેનિંગ, મેરીટાઈમ સિક્યોરિટી, ડિફેન્સ સપ્લાય, પછી સાયબર સિક્યોરિટી. તો આ બધા જે અલગ અલગ વિભાગો છે એમાં 100% રિલાયન્સ ડિફેન્સ છે, પછી અદાણી પણ લગભગ આ બિઝનેસમાં, ડિફેન્સના બિઝનેસમાં કૂદવાની તૈયારી કરી રહી છે. તો આ બધી કંપનીઓ આપણી સરકારે ત્યાં જે વાયદા કર્યા છે, MOU કર્યા છે, તેને પૂરા કરવામાં પૂરો સહયોગ આપશે. હા, ભારતના યુવાનો કે નવા ઓન્ટરપ્રિન્યોર્સ આમાં સહયોગ આપે ના આપે એ 2 નંબરની વાત છે, કારણ કે એમને અહીંયા સહયોગ મળે છે કે નહીં એની પણ ખબર નથી આપણને. પણ એક પોઝિટિવ વસ્તુ આપણા સરકાર દ્વારા જે કરવામાં આવી છે તેમાં ખાસ તો એ દરેક જે MOU કર્યા છે એને આપણી કંપનીઓ રિલાયન્સ ડિફેન્સના વિભાગમાં ખાસ એ પાક્કું આ દરેક વાયદાઓને નિભાવશે. ભલે તમારા 15 લાખ આવે કે ના આવે, પણ આપણા મોદી સાહેબે જે ત્યાં વાયદો કર્યો છે, ગાનામાં આ MOU કર્યા છે, તેને પૂરા કરવાનો પૂરતો પ્રયાસ આપણી ભારતની રિલાયન્સ ડિફેન્સ જેવી કંપનીઓ કરશે તેવી હું આશા રાખું છું. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. સાથે સાથે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરે એમ પણ કહ્યું કે તમારા યુવાનોને કહો કે અમારા દેશમાં વેક્સિન સેન્ટર ખોલે, ફાર્મા યુનિટ્સ નાખે, કે જેનાથી અમારા દેશમાં પણ સરળતાથી દવાઓ બને, વેક્સિન્સ બની જાય. એટલે કહ્યું છે યુવાનોને, બટ આપણે ત્યાંથી યુવાનો તો લગભગ આવું કોઈ કરી નહીં શકે યુનિટો. પણ જે કંપનીઓ છે સારી સારી, કેડિલા, ઝાયડસ, આવી મોટી મોટી કંપનીઓ કે જે મોટું ચૂંટણી ફંડ આપી શકતી હોય તેવી કંપનીઓ જરૂર આ વાયદાને પૂર્ણ કરશે સરકારના, તેવો મને ચોક્કસ વિશ્વાસ છે. આપણા ભારત સરકારે જે પણ વાયદા કર્યા છે તે આપણી ભારત સરકારનું નામ રાખશે આ કંપનીઓ, એવું મને પૂરેપૂરો વિશ્વાસ છે. એટલે આ બાબતની પણ હું પ્રશંસા કરું છું અને આ બાબતે હું મોદી સાહેબને ધન્યવાદ આપવા ઈચ્છું છું કે એમણે આ દરેક ક્ષેત્રમાં આ બધી કરારો કર્યા, MOU કર્યા, જેનાથી આ દરેક કંપનીઓને સારા એવા લાભ મળી શકશે. બીજી એક ખાસ વાત કે ઘાના જે છે ને એ આપણા ગુજરાત કરતાં થોડોક મોટો સાઇઝમાં મોટો દેશ છે. તેની પોપ્યુલેશન 3.38 કરોડ છે અને સાથે સાથે તેનું જે પર કેપિટલ જીડીપી પર કેપિટા જેને કહેવાય, પ્રતિ વ્યક્તિ આય, વર્ષની વાર્ષિક આય, તે લગભગ $2260 છે. હવે આ બિચારો નાનો દેશ છે, તેને આપણે મદદ કરવી જોઈએ, તેને ઉપર લાવવું જોઈએ કે જેથી તેમની જે પ્રતિ વ્યક્તિ આવક છે, વાર્ષિક આવક જેને આપણે જીડીપી પર કેપિટા કહીએ છીએ, તે વધીને એટલીસ્ટ આપણા સુધી આવી જાય, જે એનાથી થોડુંક ઉપર $2480 છે, એટલે કે 10%નો ફરક છે. તો યા તો આપણે એમના સમકક્ષ આવી જઈએ, યા તો એ આપણા સમકક્ષ આવી જાય. આપણે બંને એક સાથે એક સમાનતા ધોરણે આવી જઈએ તેવા પ્રયત્નો બંને દેશની સરકારો ચોક્કસ મળીને સાથે મળીને કરશે એવું મને લાગી રહ્યું છે. અને ખાસ તમને જણાવી દઉં કે બાંગ્લાદેશની જે પ્રતિ વ્યક્તિ આવક છે તે છે $2551, એટલે કે ભારત કરતાં લગભગ $60-70 વધારે છે પ્રતિ વ્યક્તિ આવક. તો એવું પણ બની શકે કે બંને દેશો ભેગા મળીને બાંગ્લાદેશને ઓવરટેક કરવાની 2047 સુધી એને ક્રોસ કરવાની કોશિશ કરે. એના માટે પણ આપણે એમની પ્રશંસા કરવી પડે કે એમણે સારા એવા પ્રયત્નો કર્યા છે અને આ દરેક પ્રયત્નો સફળ થાય તેવી આપણે આશા રાખીએ. તમારું શું માનવું છે એમને કોમેન્ટ કરીને ખાસ કહેજો કે આ જેટલા પણ MOU થયા છે તેનો લાભ યુવાનોને મળશે કે પછી મોટી મોટી કંપનીઓને મળશે, અથવા તો કોણ આપણા દેશની લાજ રાખશે, આપણા દેશના યુવા એન્ટરપ્રેન્યોરો કે આ દેશની મોટી મોટી કંપનીઓ કે જે કરોડો રૂપિયા ચૂંટણી ફંડ આ બધા નેતાઓને, પાર્ટીઓને આપતી હોય છે. તમે અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો.